સાવધાન રહો, મારું મન પાપ ન કરે. સંસારી તે છે જે તનને હાચવે છે, જે ધનને હાચવે છે એ સંસારી છે. તન અને ધન કરતા પણ જે મનને વધારે હાચવે છે એ સંત છે. તમારા મનને હાચવજો. આજકાલના લોકો કપડા બહુ હાચવે છે, કેટલાક તો એવા થયા છે ચંપલ પણ બહુ હાચવવા લાગ્યા છે. કેટલીક માતાઓ અથાણાને બહુ હાચવે છે, વારંવાર અથાણું જુએ છે. અથાણું કઈ બગડતું તો નથી ને? અથાણું બગડી જાય તો નવું મળશે, મન બગડી જાય તો લાખ રૂપિયા આપો, કોઈ ઠેકાણે બજારમાં નવું મન મળશે. બીજું બધું પૈસાથી મળે છે. મન બગડી જાય તો કોઈ ઠેકાણે નવું મન મળતું નથી. મનને હાચવે એ સંત છે. તમારા મનને તમારે જ હાચવવાનું છે. મનને ભય લાગે તો પાપ છોડે છે. મરણના દુઃખનું સ્મરણ રાખજો. કોઈનું મરણ જોયું હશે. મરણના સમયે જીવ અતિશય વ્યાકુળ થાય છે, બહુ તડપડે છે, અને ત્યારે શરીરમાંથી જીવ બહાર નીકળે. અંતકાળમાં અતિ દુઃખ છે. મરણના દુઃખને ભૂલશો નહીં. સાધારણ માનવ જયારે પાપ કરે છે ત્યારે એવું સમજે છે હું મરવાનો નથી અને મને કોઈ પૂછનારો નથી. એ બરાબર યાદ રાખે કે મરવું જ પડશે. એ પાપ નહીં કરી શકે. એવું સાંભળ્યું છે, જેને ફાંસીની સજા થવાની હોય છે એને 2-4 કલાક પહેલા સરકાર એમ પૂછે છે મીઠાઈ ખાવી છે, કોઈને મળવું છે. જે જાણે છે 2-3 કલાક પછી ફાંસીની સજા થવાની છે, હું મરવાનો છું, એને સારી મીઠાઈ કોઈ આપે એ અંદરથી એવો ગભરાયેલો રહે છે, એને મીઠાઈ ખાવાની ઈચ્છા થતી. મરણનું જે સ્મરણ રાખે છે એના હાથે પાપ થતું નથી. પરમાત્માનું વિસ્મરણ એ જ મરણ, પરમાત્માનું સ્મરણ એ જ જીવન. ભગવાનને ભૂલશો નહીં. જગતમાં એ જ મોટું આશ્ચર્ય છે. માનવ અનેકનું મરણ જુએ છે, અનેકનું મરણ સાંભળે છે, પણ એના મનમાં વિચાર આવતો નથી એક દિવસ મારે પણ મરવું પડશે. યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુંચતિ પાપાચરણમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમ. પાણીનો પરપોટો ફૂટી જતા વાર લાગતી નથી. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ શરીર એક પાણીના બૂંદમાંથી જ ઉત્પન્ન થયું. આ ક્યારે પડશે તે કહેવાય નહીં. સવારે ઉઠ્યા પછી એકવાર વિચાર કરો કે કદાચ આજે મારું મરણ થાય તો હું નરકમાં જઈશ કે ભગવાનના ધામમાં. આજે મારું જીવન કેવું છે? આજે મને યમદૂત પકડવા આવે તો મારી શું દશા થશે? આજે તમને કોઈને યમદૂત પકડવા આવવાના નથી. ઓ ગભરાશો નહીં, થોડો વિચાર કરો કદાચ આવું થાય તો શું થશે. સવારે જે મરણના દુઃખને યાદ કરે એનાથી પાપ થતું. ઘણા લોકો એવા હોય છે સવારે ઉઠે કે પેલો ખાવાનો વિચાર કરે, આજે દાળ બનાવું કે કઢી બનાવું, આજે શાક શું લાવીશ. કેટલાક લોકો બહુડાયા હોય છે, શેર બશેર શાક લેવું હોય તો બજારમાં અડધો કલાક ફરે છે. પોતાને બહુડાયા સમજે છે, અડધો કલાક હું બજારમાં ફર્યો કે તું બહુડાયો. કેટલાક લોકો એવા હોય છે એમનું મન રસોડામાંથી બહાર નીકળતું જ નથી, ત્યાં જ ફર્યા કરે. શું ખાવું છે, શું કરવું. લાગ્યા પછી ભગવાનને ભોગ ધરીને સાદું ભોજન કરો. ભોજનનું સ્મરણ ન કરો, ભોજનના વિચારો ન કરો. સાવધ રહેજો મારું મન ભોજનના સ્વાદમાં ફસાય નહીં. જેનું મન ભોજનના સ્વાદમાં ફસાયેલું રહે છે એને ભક્તિનો આનંદ મળતો નથી. ભોજન માટે જીવન નથી, ભજન માટે જીવન. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે અને તેથી આ શરીરને ભોજન આપવાની જરૂર છે. ગીતાજીમાં અર્જુનને ભગવાનની આજ્ઞા છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શન. અર્જુન, જન્મનું દુઃખ, જરા એટલે વૃદ્ધાવસ્થાનું દુઃખ, અને મરણનું દુઃખ ભૂલીશ. જન્મના સમય માને જે દુઃખ થાય છે એના કરતા 1000 ગણું દુઃખ જે જીવ બહાર આવે છે એને વધારે દુઃખ થાય. જન્મ મહાદુઃખ છે. જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ. જન્મના દુઃખને ભૂલશો નહીં. વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ બને છે, ઇન્દ્રિયોમાં શક્તિ રહેતી નથી, ત્યારે વૃદ્ધાવસ્થામાં અતિ દુઃખ છે. એને યાદ રાખજો. મરણના દુઃખને ભૂલશો નહીં. મનને ભય લાગે તો મન પાપ છોડે. મનને ભય લાગે તો જ ભક્તિ કરે છે. મન પાપ કરે ત્યારે મનને સમજાવો મરવાનું છે, અંતકાળમાં તને બહુ માર પડશે, તું બહુ દુઃખી થઈશ. આવા ખરાબ વિચાર શા માટે પાપ? તમારા મનને તમારે સમજાવવાનું છે, મરવું તો પડશે. લોકો એવું સમજે છે તક્ષક નાગ પરીક્ષિત રાજાને કરડવા માટે ગયો હતો. તક્ષક નાગ કાળનું સ્વરૂપ છે અને કાળ તક્ષક બધાને કરડે છે. 7મે દિવસે બધાને કાળ તક્ષક કરડવા આવવાનો છે. વાર 7 જ છે, 8મો કોઈ વાર નથી. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. આ 7 વારમાં
આપણા માટે પણ કોઈ વાર તો નક્કી થયો જ છે. અમુક વારે આનો વરઘોડો નીકળશે. વરઘોડો એટલે લગ્નનો નહીં હો, વરઘોડો એટલે છેલ્લો વરઘોડો. જયારે જન્મ થયો ત્યારે મરણની જગ્યા નક્કી કરવામાં આવે. અમુક જગ્યામાં મરશે. મરણનું કારણ નક્કી કરવામાં આવે છે અને મરણનો સમય નક્કી કરવામાં આવે. મરણનો સમય, મરણનું કારણ અને મરણની જગ્યા, આ ત્રણનો નિશ્ચય થયા પછી જીવ માના પેટમાંથી બહાર આવે. આ બધું નક્કી થયેલું છે. મૃત્યુર જન્મવતામ વીર દેહેન સહજાય અદ્યમાબ્દ શતાંતેવા મૃત્યુર વૈ પ્રાણિનાન ધ્રુવઃ. જે પાપ છોડે છે તે સંત છે. જે મનને હાચવે છે તે સંત છે. મારે પાપ કરવું નથી, મારું મન બગડે નહીં. જે સાવધાન રહે છે એ સંત છે. જે ગાફલ રહે છે એ સંસારી છે. જે સાવધાન થઈને ભક્તિ કરે છે, જે બીજાના ગુણને જુએ છે અને પોતાના દોષનું જે સ્મરણ રાખે છે એ સંત છે. દોષ જોવાની ઈચ્છા થાય તો તમારા દોષ તમે જુઓ, બીજાને શું કરવા જુઓ છો? આપણામાં ઘણા દોષ છે. મારા મનમાં કામ છે, મને ક્રોધ બહુ આવે છે, મારા મનમાં મત્સર છે. થોડી અંદર નજર, મારું મન કેવું છે, મારું જીવન કેવું છે. બીજાના દોષ જોશો નહીં, બીજાના ગુણને જુઓ અને તમારા દોષને તમે જુઓ, તમે સંત થશો. સાધારણ માનવ પોતાના ગુણને જુએ છે અને બીજાના દોષને જુએ, એનું પતન થાય. દૃષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેદ બ્રહ્મમયં જગત. જેને બીજાના દોષ જોવાની ટેવ પડી છે એને સાધુ સંતોમાં પણ દોષ દેખાય, એનું પતન થાય. બીજાના ગુણ જુઓ અને તમારા દોષને યાદ રાખ. બ્રહ્માજીની સૃષ્ટિ ગુણ દોષથી ભરેલી છે. સાધુ સંતોમાં પણ ભગવાન એકાદ બે દોષ રાખે છે. માતાઓ જયારે બહાર જાય છે ત્યારે પોતાના બાળકને શૃંગારે છે, સારા કપડા પહેરાવે. બાળકને શૃંગાર કરવાની બહુ ઈચ્છા નથી હોતી, પણ બાળકને શૃંગારવાની માને ઈચ્છા હોય, બાળકને શૃંગારે છે. કોઈ વખત બાળક રડે છે તો પણ માં એને શૃંગારે. બાળકને શૃંગાર્યા પછી માં પ્રેમથી બાળકના મુખને જુઓ, કેવો દેખાય છે. હવે બહુ ઉપાડો લાગે. બહાર જવું છે એને કોઈની નજર ન લાગે. જે માં બાળકને શૃંગારે છે એ જ માં એના કપાળમાં ગાલમાં મેષનું એક ટપકું પણ લગાડી દે, એને નજર ન લાગે. માં જેમ બાળકને હાચવે છે, બાળકને નજર ન લાગે માટે મેષનું ટપકું લગાડે છે, તેમ ભગવાન પણ ભક્તોને એકાદ બે મેષના ટપકા લગાડી દે. સંતોમાં દોષ હોય છે. નિર્દોષ એક પરમાત્મા છે. ભગવાનને સંતોની ભક્તોની કાળજી હોય છે. એને દોષ ન રહે તો કદાચ એ અભિમાની થઈ જશે. કોઈ દોષ ન રહે તો એને નજર લાગશે. સંતોમાં પણ દોષ હોય. જે બીજાના ગુણને જુએ છે, જે મનને હાચવે છે, મૃત્યુ માથે છે એવું ધ્યાનમાં રાખીને જે પાપ છોડે છે એ સંત થઈ. જે સંત થયો એને સંત મળે છે. પ્રથમ સ્કંદમાં આચાર્યોએ 3 પ્રકરણ માન્યા છે. તમાધિકાર પ્રકરણ, મધ્યમાધિકાર પ્રકરણ અને હીનાધિકાર. સૂતજી હીન વક્તા છે, શૌનક મુનિ હીન શ્રોતા છે, વ્યાસ નારદ મધ્યમ વક્તા અને મધ્યમ શ્રોતા છે, સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે અને પરીક્ષિતે ઉત્તમ શ્રોતા છે. સૂતજી હીન વક્તા છે એનો અર્થ હલકા છે એવો નથી, આપણા કરતા તો બહુ બહુ શ્રેષ્ઠ. સૂતજીમાં જ્ઞાન તો પરિપૂર્ણ છે, એમનો અભિમાન મર્યો નથી. સૂતજી જયારે કથા કરે છે ત્યારે એમના શબ્દોમાં એમનો અભિમાન પ્રગટ થયો છે. આ શ્રોતાઓ કરતા હું થોડું વધારે સમજુ છું. હું લોકોને ઉપદેશ કરું. જ્ઞાન સારું છે, જ્ઞાનનો અભિમાન પતન કરે છે. જે વક્તામાં જ્ઞાનનો અભિમાન છે એ અધમ વક્તા. સૂતજી મહાન જ્ઞાની તો છે, એમનો અભિમાન મર્યો નથી. સતત ભક્તિ કરવાથી જ અભિમાન મરે છે. સર્વમાં ભગવાનના દર્શન કરવાથી જ અભિમાન. સૂતજીને તેથી હીન વક્તા માન્યા છે. સૂતજીમાં જ્ઞાનનો અભિમાન. વ્યાસ નારદ મધ્યમ વક્તા, મધ્યમ શ્રોતા છે. વ્યાસજીમાં જ્ઞાન પરિપૂર્ણ છે, ભક્તિ પરિપૂર્ણ છે, અભિમાન જરા પણ નથી. વ્યાસ અને નારદજીમાં વૈરાગ્યનો અંશ થોડો ઓછો. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણેય પરિપૂર્ણ છે. વ્યાસજીમાં નારદજીમાં જ્ઞાન ભક્તિ તો પરિપૂર્ણ છે, વૈરાગ્યનો અંશ થોડો ઓછો છે. વ્યાસ નારદ સમાજ સુધારક સંત. જેને સમાજને સુધારવાની ઈચ્છા છે એને ભગવાનને ભૂલીને સમાજનું થોડું સ્મરણ કરવું પડે. જેને સમાજને સુધારવાની ઈચ્છા છે. સંતો 2 પ્રકારના હોય છે, લોક સંગ્રહી સંત અને લોક ત્યાગી સંત. સુખદેવજી મહારાજ લોક ત્યાગી સંત છે. લંગોટીનો
પણ ત્યાગ કર્યો છે. વ્યાસજીને કહી દીધું તમે મારા પિતા નથી, હું તમારો પુત્ર નથી. જય શ્રી કૃષ્ણ, હું જઉં છું. પિતા પુત્ર નો સંબંધ ખોટો હોય, જીવ ઈશ્વર નો સંબંધ જ સાચો હોય. આપ મારા પિતા નથી, હું તમારો પુત્ર નથી. સર્વનો ત્યાગ કર્યો. સુખદેવજી મહારાજ લોક ત્યાગી સંત છે. વ્યાસજીને કહી દીધું કે આપ મારા પિતા નથી, હું જઉં છું.